वेलकम टू यू ऑल। जीवन छीन लिया जाता है, सावधान, प्रदर्शनની સફળ કરાવે છે। વ્યસન એટલે કે એક એવી ખરાબ આદત જે માણસને ધીરે ધીરે કરીને શારીરિક, માનસિક અને સામાજિક રીતે કમજોર બનાવે છે। તંબાકુ સળગે છે કે તમારો પરિવાર? તંબાકુ અને ધૂમ્રપાને તમને અને તમારા પરિવારને શું આપ્યું? દુઃખ, રોગ, પરિવાર વિયોગ, કલેશ, તકરાર, આર્થિક બોજ અને સામાજિક સમસ્યા। શું તમે તમારા પરિવાર માટે વ્યસન નથી છોડી શકતા? ધૂમ્રપાન આનંદ કે આતંક? તંબાકુ અને ધૂમ્રપાને દુનિયાને શું આપ્યું? આ અર્થી દરરોજ 2000 लोगों सवारी बने थे। धूम्रपान से होने वाली मृत्यु की संख्या दुनिया में हो रही हत्याओं से 54 गुनी अधिक है, आत्महत्याओं से 30 गुनी अधिक है, डायबिटीज से होने वाली मृत्यु से 18 गुनी अधिक है, दुर्घटनाओं में होने वाली मृत्यु से 12 गुनी अधिक है। नशा में आनंद तो एक मृग तृष्णा है, जिल मिलाती देख देखकर जल के भ्रम में मृग दौड़ता है, वैसे ही कुछ लोग शांति के लिए व्यसन के पीछे दौड़ते हैं। शांति व्यसन में नहीं, भगवान की शरण और उनके स्मरण में। તમને આ ચિત્રમાં દેખાય છે કે એક સ્ત્રી છે, તેના સુહાગ ઉપર દારૂ પડી રહ્યો છે, જેથી અહીંયા આગ લાગી રહી છે। તેની આંખોમાં આંસુ, દુઃખ, દર્દ અને પીડા રહેતી है। शराब के कारण अपने पति को खो देने वाली लाखों विधवाओं का तरुण चित्कार सुना है आपने। अनेक स्त्रियों का सुहाग मिटाने वाला शैतान। તમે જોઈ શકો છો કે કેટલીક સ્ત્રીઓ પોતાના સુહાગને મિટાવી દે છે, સાથે સાથે તેમના બાળકો હોય છે તે તેમના પિતાના પ્રેમથી વંચિત થઈ જશે। તેથી અહીંયા